આજે અમે કલેક્ટરશ્રી તથા સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારે જે ભરૂડીના ટોલ નાકાથી હીરાસર એરપોર્ટ સુધી જે ગ્રીનફિલ્ડ 6 લેન હાઈવેનું જે અત્યારે થઈ રહ્યું છે કામ, એમાં મુખ્યત્વે અમારે ગઢકામાં 80 થી 85 એકર એટલે કે 200 થી 250 વીઘાની જગ્યા જાહેમ છે, અને જે જગ્યા જાહેમ છે એમાં નાના ખેડૂતો 5 વીઘાના ખાતેદારો, 10 વીઘાના ખાતેદારો એવા મુખ્યત્વે એવા જ છે. અને બીજી જો વાત કરી તો જે અમુક રસ્તો જ્યાંથી નીકળી રહ્યો છે એ વચ્ચેથી નીકળે છે, એટલે ખેડૂતોને આજુબાજુમાં કોઈ પાક અથવા અને મુખ્યત્વે અમારા ગઢકાના જે ખેડૂત રહ્યા નાના અને સીમાંત ખેડૂત એ મુખ્યત્વે ખેતીના આધારે એનું ભરણ પોષણ ટૂંકમાં ગુજરાન ચાલતું હોય છે. એટલે મુખ્યત્વે અમે સરકારને આજે કલેક્ટરશ્રી સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એનું મુખ્ય વળતર યોગ્ય રીતે મળી રહે અને આ ટૂંકમાં કોઈ નાના ખેડૂત છે એને કોઈ ન થાય એટલા માટે જે માર્કેટ વેલ્યુ છે અત્યારે દાખલા તરીકે અમારા ગઢકામાં અમૂલના હિસાબે, અને જે અત્યારે જે સરકાર ભાવ આપી રહ્યા છે એ હાવ ઓછા છે, એટલે એને વધારી અને વધારે જો ભાવ મળે એના માટે અમારે મુખ્ય રજૂઆત છે. 70 સર્વે નંબર છે અને 230 વીઘા 200 થી 250 ની આડેગાડે એટલી વીઘા જગ્યા ચાહી એમ છે.